કેમ છો બધા મિત્રો? મજામાં છો? તો આજે આપણે બ્લોક લઈને આવ્યા છીએ, એટલે કે ચેલેન્જ ટાઈપનો બ્લોક આપણે ઉતારવાનો છે, જેમાં આપણે ચેલેન્જ વિડીયો રાખ્યો છે. કામાહીનો ફુગ્ગાનો ચેલેન્જ રાખ્યો છે, જેમાં આની પાસે 50 ફુગ્ગા. કેવો કલર કહેવાય? ગુલાબી કલરના 50 ફુગ્ગા રહેવાના છે, અને આપણે લઈએ છે લાલ કલરના 50 ફુગ્ગા. તો પહેલા તો આપણે આટલા તમને આ બાજુ વિસ્તાર દેખાય છે, આ બધી આપણે 50 ફુગ્ગા જે છે આવા નાખી દેવી, અને આને પગ વડે ફોડવાના રહેશે. જે ઉડી જાય એ ફુગ્ગા ભલે ઉડી જતા, તો એ આપણે છેલ્લે માઇનસ કરશું, અને કોણ જીતે છે ને કોણ હારે છે આપણે જોવાનું છે. જે હારશે એને આપણે કઈ શું કહીશું, સજા દઈશું. કઈક છેલ્લે સજામાં તો એવું છે કે આપણે એક સ્પ્રે લાવ્યા છીએ અત્યારમાં, કેમ કે આપણો ફર્સ્ટ વિડીયો છે, તો આમાં આપણે બહુ લાંબુ નથી કર્યું. તો એક ઓલો સ્પ્રે લાવ્યા છે જે આપણે બર્થડે વખતે નોર્મલી બધાને બગાડતા હોય, તો એના વડે આપણે બગાડવાનું છે. તો આપણો કલર જે રહેવાનો છે આ શર્ટનો મેચિંગ બારે ગુલાબી અને આને ગુલાબી મેચિંગ. તો આ ટાઈપના કંઈક 50 ફુગા રહેવાના છે. તો આપણે ફટાફટ પેલા ફુગા લેતા આવી, અને પછી જલ્દી આપણે ચેલેન્જ વિડીયો પણ ચાલુ કર્યું, અને કોણ જીતે છે જોવા આટું એન સુધી બધા બન્યા રહેજો, બરોબર ને? તો તારા ફુગા રહેશે આવા, અને મારા ફુગા રહેશે લાલ, અને પગથી ફોડવાના. અને ફુગા જે છે આ રીતના પગથી ફોડવાના. આપણે બધા ફુગા નીચેની સાઈડ જે છે પાથરી દઈશું, અને પગ વડે ફોડવાના. અને કદાચ જો આ મારો લાલ ફુગો ફોડ નાખે તો ફાયદો આપણે જ રહેવાનો છે, અને હું એનો ફોડ નાખું તો ફાયદો એને રહેવાનો છે. એટલે એનું કાંઈ નથી, પણ આપણે 50 ફુગા જે છે મેન ફોકસ એ લાલ ફુગાને ફોડવામાં રાખવાનું છે. જલ્દી આપણે 50 લાલ ફુગા ફોડી નાખ્યું એટલે આપણે થઈ જઈશું વિનર ગેમના, અને આપણે આને સ્પ્રેથી બગાડવાની છે. તમે બગાડશો તો કોણ બગડે છે જોવાનું છે, બરોબર? તો એન્ડ સુધી બ્લોકમાં બનાવી રહો. ફટાફટ આપણે લઈએ ફુગ્ગા. હાલો. તો પહેલા તો મિત્રો એક આ બાજુ જગ્યા છે, જે દેખાડો કેમેરામેન કઈ જગ્યા છે. તો આંકણી સાઈડથી જે છે આપણે ફુગ્ગા જવાનો ચાન્સ વધુ રહેશે, એટલે આપણે ફટાફટ છે ને પહેલા તો આને ખાટલો જે છે આંકણે આપણે આડો દઈ દેવી, જેથી કરીને આ ફુગ્ગા જે છે આમ ન જાય, અને ચેલેન્જ વિડીયોમાં થોડીક મજા આવે. ફટાફટ આપણે આ જે છે આંકણ આડું દઈ દીધું છે, જેથી કરીને ફુગ્ગા જે છે આ બાજુમાં આવે. તો ફટાફટ મારે આ બાજુ આવવું પડશે, કેમ કે આ ખાટલો આડો થઈ ગયો છે, તો હું આવવાનું ભૂલી ગયો છું. આપણે બંને ઠીકીને ફટાફટ આવતા રહીએ. તો તમે બધા જોયું કે આગલી જે તમે ક્લિપ જોઈ એમાં જોયું છે કે ફુગા જે છે ઉડીને આપણે આમ વજાતા, એના કારણે આ જો ફુગા પાછા બહાર લાયા છે, પણ આ રીતનો ફરતે કંઈક સેટ લગાડ્યો છે. તમે જો આમ દેખાડો કેમેરામેન. તો આ રીતનો કંઈક આપણે સેટઅપ લગાડેલો છે ને. હવે આ જો ફુગા આપણે પાછા બહાર લાયા છીએ, કેમ કે ફુગા ઉડી જતા હતા, અને ફુગા આપણે પાછા ઉમેરી દીધા છે. ફુગા તમે જોવો છો બધા 50 છે. તો પેલા તમને આગળ કીધું તો આ કલર જે છે આનો રહેવાનો છે, અને આ કલર જે છે આપણો રહેવાનો છે, અને જે હાર છે એને જો સ્પ્રે છે એનાથી બગાડવાનો છે, બરોબર? તો ફુગા છે ટૂંક સમયમાં આપણે ચેલેન્જ સ્ટાર્ટ કર્યું, કેમ કે અંધારું પણ બહુ થઈ ગયું છે અને બહુ હેરાન થયા છે, અને ફુગા આપણે એટલા બધા ફૂલાયા હતા, એના કારણે આપણે નક્કી કર્યું હતું કે આ ચેલેન્જ કરીને રહેવાનું છે. એટલે આ રીતનો સેટઅપ કર્યો છે, અને અંધારું થઈ ગયું છે. વિડીયો સારો ન આવે એનું કાંઈ નથી, પણ આ ફુગા ફૂલવામાં જે મહેનત લાગી છે, એક લાઈક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. ચાલો ટૂંક સમયમાં ચેલેન્જ સ્ટાર્ટ કરવી. હા ગુલાબી હે હજી ગુલાબી હે હજી હજી એક હે. મારે ફૂટી ગયા. ફાઇનલી ચેલેન્જ વિડીયો પૂરો થઈ ગયો છે, અને આપણો એક ફુગો રહી ગયો, અને હું જીતી ગઈ ને હારી ગયા, એટલે આમને 50 ફુગા ફૂટ નાખ્યા. પણ એમાં એવું થયું ને કે એના થોડાક ફુગા હતા ને એવું કાઈ નથી હોય, મારો તમારે ઉડી ગયા હતા. ના મારે એકના નથી ગયા, બે નહીં. એટલે જો સ્પ્રે લઈ લીધો હશે ને, બગાડે કે નહીં ખબર નહીં. બગાડવાનો છે ને, બગાડશે ને તો કપડા એને ધોવા પડશે. હા તે ભલે એવું થાય છે. એટલે હું તો ના પાડું, ના બગાડ તો સારું એમ. ના એ ચેલેન્જ હે એક ફુગો રહી ગયો ને આપણે હારી ગયા છીએ. બગાડ નાખો, બગાડ નાખ. લ્યો કિસ્સો આગળ લઈ લેજો. બસ હવે એક જ હોય, પછી કાંઈ બહુ ન હોય. મારો ફોન એ બગડી ગયા. પકડ ફોન. બસ આ ભાઈ દેવા થઈ ગયા તો બગડી ગયા.
બગાડ લો કાનમાં નો હોય આય કાઢવાનું ન હોય કાય બસ હે પણ બસ પૂરો હે તારે બગાડવાનું બાકી હજી લઈ લે બગાડ લે બાકી એટલે બગાડ લે હજી આ મોઢે બગાડ લે મોઢે આંખમાં જશે લે બસ પૂરો હવે હા પૂરો ને આ હારી ગયા કે તો જો ફાઇનલી આપણે ચેલેન્જ રાખ્યો તો એમાં હું જીતી ગઈ ને હારી ગયા છે એટલે એમની સજા મળી ગઈ છે તો એમ જોયું તો છે બ્લોકમાં કે કેવા બગાડ નાખ્યા છે તો એમાં એવું હતું કે થોડો ઘણો પવન બહુ ઝાઝો પડતો હતો અને શરૂઆતમાં ફુગાઓ ઉડી ગયા હતા પણ આપણે પાછા રાખ્યા હતા એના કારણે બહુ મજા ન આવી થોડુંક હું આપણને પગમાં વાગતું હતું એટલે થોડાક હારી ગયા છે એવું કાંઈ નથી વાગતું તો અમને તે પણ આ ચેલેન્જ હતો એટલે જીતવા તો કોશિશ કરી ને આપણે બહુ ઝાઝાટું ન થાય ખાલી એક ફુગા હાટું હાર્યા પણ આનો બદલો આપણે બહુ જલ્દી આવતા વિડીયોમાં લઈશું અને બદલો એવો લઈશું ને કે કેવો નથી થતા કેમ કે હારી ગયા છે એટલે પણ કાંઈ વાંધો નહીં આવતા ચેલેન્જ વિડીયો આવશે ને જ્યારે ત્યારે ચોક્કસ આપણે જીતશું આનો સંપૂર્ણપણે બદલો લેવામાં આવશે કાયદેસર અત્યારમાં તો જે થયું અત્યારમાં હારી ગયા છે ને એ ખાલી એક ફુગા હાટું હાર્યો ને એને બહુ દુઃખ લાગ્યું કેમ કે ઝાઝા ફુગા હોત ને તો હાલત પણ ખાલી એક ફુગો બાકી રહી ગયો ને એક ફુગો જે હતો એ અગાઉ ફૂલ્યો નાખ્યો મારે એક ફુગો ઓછો રહી ગયો એના કારણે હાલી ગયા ને જો આ બધું બગાડવાની દિશા આવી પણ કાંઈ વાંધો નહીં આમાં નુકસાન જે છે આપણે કાંઈ નથી ગયું નુકસાન આવી ગયું છે કેમ કે આપણે તો બગડ્યા છે એટલે જઈને નાલીશું કપડાં તો આને ધોવાના છે બરોબર ને તો બીજી વાર ચેલેન્જ રાખવાનું થાય તો આપણે સ્પ્રે વાળું રાખવાનું બીજું કાંઈ પછી તો બીજું હોય ને એવું પછી કઈક વિચારશું તમે આ સ્પ્રે વાળીને જે ઓલી આપણે શું કહેવાય સજા આપી ને ન ગમી એનું કારણ કે કપડા એને ધોવાનું થાય છે એટલે સ્પ્રે વાળી સજા ન ગમી પણ આપણે હારી ગયા હોત ને બહુ દુઃખ લાગ્યું પણ આ બાકી તો જો આજના વિડીયોમાં એટલું જ છે બાકી તેમાં નીચેનો તમે નજારો જોવો છો ફુગા જે ફૂટેલા હતા આ રીતનું બધું વેર વિખંડ બધું પડ્યું છે તમે જોવો છો અને આપણી દિશા કાંઈ બદલી ગઈ છે અને બાકીના જો ફરતે પડદા લગાડ્યા તે બધું આપણે પહેલેથી નવેસરથી લઈ લઈશું એટલે વિડીયો બનાવવામાં ઘણી બધી તકલીફ પડતી અને ખાસ કરીને ચેલેન્જ વિડીયોમાં તો આ ચેલેન્જ વિડીયો તો બહુ અઘરો પડ્યો છે કેમ કે ઘણી બધી મહેનત લાગી છે અને એ આપણો ફર્સ્ટ ટાઈમ હતો એટલે પહેલો ચેલેન્જ વિડીયો હતો એટલે થોડી ઘણી તકલીફ પડી છે અને આમાં બહુ જાજી આપણને માહિતી નથી પણ છતાં પણ આપણે ચેલેન્જ વિડીયો ટ્રાય કરી હતી કેમ કે બને ત્યાં સુધી આપણે લોંગ વિડીયો જે છે ઘરના નાખવાનો પ્રયત્ન કરશું અને અવનવા આવા ચેલેન્જ વિડીયો તમને જો ગમે તો તમે કોમેન્ટમાં કીધો તો આપણે બીજો પણ ચેલેન્જ વિડીયો બહુ જલ્દી લઈને આવશું જો કે બીજો તો આપણે લાવવાનો જ છે પણ ત્રીજો આપણે જો તમે કહેશો તો લાવશું કેમ કે બીજો તો આપણે બદલો લેવા આટલું ખાસ અને આટલું લાવવો જ પડશે અને આપણે લાવશું જ તે ચેલેન્જ વિડીયો ટૂંક જ સમયમાં આવશે લગભગ 3 થી 4 દિવસ આ વિડીયો અપલોડ થશે અને અઠવાડિયામાં આપણે બીજો ચેલેન્જ વિડીયો આવતો રહેશે જેમાં સજા આપણે અને એમાં આ હારી જશે આ તમારો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો અને ઘણી બધી મહેનત હતી તો તમે એક લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં